હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ક્લાઉડ ચેનલ. આજે આપણે 2023ના સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર ચેપ્ટર નંબર 1માં પૂછાયેલા પ્રશ્ન સોલ્વ કરવાના છીએ. તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. આ ચેપ્ટર સ્ટાન્ડર્ડ મેથ્સને 4 જ માર્ક્સનું છે અને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો છે અને 2 ક્વેશ્ચન 1 માર્ક્સના છે. પ્રશ્ન નંબર 1, ગુસા 12 અને કેનો 6 આપેલો છે, લસા 12 અને કેનો 36 આપેલો છે, તો કે બરાબર કઈ કિંમત હશે? ગુસ્સા ગુણ્ટુ લસા બરાબર a ઇન્ટુ બી. ગુસ્સા મને આપેલો છે 6, લસા આપેલો છે મને 36, તો હું 6 અને 36 બંનેનો મલ્ટીપ્લાય કરીશ ઇન્ટુ a અને બી. 36 ઇન્ટુ a 12 આપેલો છે અને બી બરાબર કે છે. 12ને બરાબરની આ બાજુ છેદમાં આવી જશે 12 બરાબર કે. 12 તેરીને 36, તો 6 તેરીને 18, તો કે મારો શું થાય? 18. પ્રશ્ન નંબર 2, 13 બંનેમાં શું આપેલું છે? કોમન આપેલું છે અને વચ્ચે શું આપેલું છે? પ્લસ. તો હું 13 શું સામાન્ય કાઢી લઈશ, તો 7 ગુણ્યા 11 એટલે 77 પ્લસ 1. 77 પ્લસ 1 એટલે શું થશે? 78. 78 અને 13નો ગુણાકાર કરીશ. આ મારી શોર્ટ ટ્રીક છે, મેં શોર્ટ્સમાં મૂકેલી છે. 8 તેરી 24, 7 એકા 7, 7 તેરી 21, 21 પ્લસ 8 એકા 8, 8, 21 અને 8 શું થશે? 29. તો 724 પ્લસ 29 એટલે 4 ના 4, 9 ને 2 11, 11 વધી આવી 1, 7 ને 1 8 ને 2 10, 1014. 1014 મારે શું થાય છે? બંનેનો ગુણાકાર. હવે 1014 ને મારે જોવાનું કે આ 2 વડે સંખ્યા જે છે વિભાજ્ય છે કે નથી. હા, આ સંખ્યા શું છે? વિભાજ્ય છે. એનો મતલબ એમ થશે કે આ વિધાન જે છે અસત્ય છે. મતલબ સાબિત કરવાનું છે કે સમય છે કે નથી. તો બરાબરની આ બાજુ a/2 લખશું, તો 5 બરાબરની આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. a માઇનસ 5b 2 છે બરાબરની આ બાજુ લાવું તો છેદમાં આવી જાય. √7 બરાબર a માઇનસ 5b છેદમાં 2. તો √7 જે છે એ મારી અસમય સંખ્યાઓ કહેવાય છે. અને આ બાજુ ડિવિઝનમાં 2 છે, એનો મતલબ ભાગાકારમાં 2 છે, એનો મતલબ એમ થાય કે સમય સંખ્યા છે. બંને બાજુ શું આવે છે? વિરોધાભાસ ઊભો થાય છે. તો આ ઊભું થવાને કારણે આ સંખ્યાને આપણે શું કહેશું? અસમય સંખ્યાઓ. રૂટમાં જે પણ કઈ સંખ્યાઓ હોય છે જેમનો વર્ગ ના નીકળી શકે, એ બધી સંખ્યા અસમય છે.